પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને પ્રદેશ યુવા ભાજપના પૂર્વ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાએ 2 પાનાના પત્ર સાથે ક્ષત્રિય સમાજને અપીલ કરતી એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। આત્મીય વડીલો, બંધુઓ અને માતૃશક્તિને ઉદ્દેશી લખેલી આ પોસ્ટમાં પ્રખર રાષ્ટ્રભક્ત એવા નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપવાની નૈતિક જવાબદારી ગણાવી આ પોસ્ટ બતાવી છે। કોઈ એક ઘટનાને કારણે આખા દેશના ભવિષ્યને આપણે જોખમમાં મૂકીશું તો આવનારી પેઢી શું આપણને માફ કરશે એવો સવાલ ઉઠાવી ક્ષમા વિરસ્ય ભૂષણમ આ સૂત્ર ક્ષત્રિય સમાજનું ઘરેણું ગણાવવાની પણ પ્રદીપસિંહ વાઘેલાએ સમાજના દીકરા તરીકે અપીલ કરી। ક્ષત્રિય સમાજના પૂર્વજોનો ભવ્ય વારસો જાળવી રાખવાની અપીલ કરવાની સાથે નરેન્દ્રભાઈ પ્રખર રાષ્ટ્રભક્ત હોવાના કારણે પોતાને પ્રખર મોદી ભક્ત ગણવાની સાથે નરેન્દ્રભાઈની રાષ્ટ્રભક્તિ, સમર્પણ અને નિષ્ઠા પ્રેરક હોવાથી અંતિમ શ્વાસ સુધી મોદીના સમર્થક રહેવાનું પણ આ પત્રમાં જણાવાયું છે। કેસરી ભગવા રંગને ત્યાગ અને બલિદાનનું પ્રતીક ગણાવી ક્ષત્રિયોના હૃદયમાં પણ આ રંગ બિરાજમાન છે, ત્યારે કેસરી રંગની રક્ષા માટે પોતાના વિસ્તારમાં કમળને ચૂંટી દેશનું ઋણ અદા કરવા પણ ભાજપને અપીલ કરવામાં આવી છે। તો પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ, જેમને આ પોસ્ટ લખી છે, કુલ 2 પાનાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં લખવામાં આવી છે અને તેમણે ક્ષત્રિય સમાજને સંબોધી આ પોસ્ટ લખી છે। નરેન્દ્ર મોદીને સમર્થન આપવા માટેની અપીલ ક્ષત્રિય સમાજને કરી આ સાથોસાથ રાજપૂત સમાજના ઇતિહાસને પણ રજૂ કરવામાં આવી છે। આ પોસ્ટમાં રાષ્ટ્રવાદ એ જ ક્ષત્રિયોનો વાદ હોવાની વાત આ પોસ્ટમાં કરાઈ છે। નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની વાત કરતી સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પ્રદીપસિંહ વાઘેલાએ કરી છે અને આ સાથોસાથ ક્ષમા વિરસ્ય ભૂષણમ સૂત્ર ક્ષત્રિય સમાજનું ઘરેણું ગણવાની પ્રદીપસિંહ વાઘેલાએ સમાજના એક દીકરા તરીકે ક્ષત્રિય સમાજને અપીલ કરી છે અને પોતાના વિસ્તારમાં કમળને ચૂંટી દેશનું ઋણ અદા કરવા પણ ક્ષત્રિય સમાજને અપીલ કરતા જોવા મળ્યા છે પ્રદીપસિંહ વાઘેલા, જેમણે એક પોસ્ટ હાલ તો સોશિયલ મીડિયામાં કરી છે અને આ પોસ્ટ થકી જ ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે। કારણ કે એક તરફ જ્યારે રૂપાલા 3 વખત માફી માંગી ચૂક્યા છે, પરંતુ હજુ પણ રૂપાલા સામે આ વિરોધ યથાવત છે અને આજના દિવસે પણ અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજની મહિલાઓની સાથે આગેવાનો પણ જોડાયા હતા, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે હજુ પણ, અને તેઓ પોતાની માંગ પર અડગ છે। એવામાં પ્રદીપસિંહ વાઘેલા, જેમણે આ પોસ્ટ કરી છે, 2 પાનાનો એક પત્ર લખવામાં આવ્યો છે, ક્ષત્રિય સમાજને અપીલ કરતું આ પત્ર છે અને આ પત્રમાં ખાસ કરી ક્ષમા વિરસ્ય ભૂષણમ સૂત્ર ક્ષત્રિય સમાજનું ઘરેણું ગણાવવામાં આવ્યું છે।